દિલ્હીના એક શિવભક્ત દેશના યુવા પેઢીમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થકી આવી રહેલા બદલાવને અટકાવવાના સંદેશ અને સનાતન સંસ્કૃતિની રક્ષાના ભાવ સાથે ગંગોત્રીથી દેશના રાષ્ટ્રધ્વજ અને મહાદેવની ધજા સાથે 12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળ્યા છે। 102 દિવસ અગાઉ અંદાજિત 11,000 કિલોમીટરની લાંબી પદયાત્રા કાપીને આવેલા શિવભક્ત મુકેશ કુમાર ગૃહસ્થી અને વ્યવસાય ખેડૂત છે। 12 જ્યોતિર્લિંગના દર્શનાર્થે નીકળેલા આ શિવભક્ત અત્યાર સુધીમાં 3 જ્યોતિર્લિંગના દર્શન કરી ચૂક્યા છે અને હવે ગુજરાતમાં થઈ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે જઈ રહ્યા છે। શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો તાપ કે હોય વરસતો વરસાદ, મુકેશ કુમાર સરેરાશ દરરોજ 35 કિલોમીટર કરતા વધારે અંતર કાપે છે। और मैं एक संदेश देना चाहता हूँ युवा पीढ़ी को, सबको, कि मैंने आज तक कोई नशा नहीं किया है और मैं आपसे भी आग्रह करता हूँ कि आप इस नशे से दूर रहिए। कोई धर्म नहीं कहता कि आप नशा कीजिए। और एक और चीज़ बहुत सारी देखने को मिली है कि वृद्धाश्रम जगह जगह खोले जा रहे हैं, क्योंकि हमारी जो पीढ़ी है वो वेस्टर्न कल्चर के मुताबिक आ गई है। क्योंकि बहुत सारा पिछले 20-30 साल में बहुत अंतर आ गया है कि पहले हमारे बुजुर्ग बच्चे सब इकट्ठा बैठ जाते थे और अभी वो सब अलग अलग हो गए हैं कि मोबाइल भी एक ऐसी चीज़ है कि सब अपने अपने मोबाइल लेके कहीं कहीं बैठ जाते लोग। तो ऐसे आग्रह करता हूँ कि शाम को आधा घंटा 1 घंटा अपने बड़ों के साथ सबके साथ बैठे और अब धार्मिक बने, जिससे वेस्टर्न कल्चर से हमें निजात मिले और अपने धर्म के प्रति जागृत हों और सनातन धर्म की जड़ें मजबूत हों और वृद्धाश्रम की तरफ कोई हमारा बुजुर्ग ना जाए। शिवभक्त मुकेश कुमार પોતાની પદયાત્રા દરમિયાન મળતા સૌને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ થકી વંદન કરે છે અને પોતાના મનનો ભાવ જણાવી સંકલ્પ લેવડાવે છે। મુકેશ કુમાર યુવા પેઢીને વ્યસન મુક્ત બની ભક્તિભાવવાળી જીવનશૈલી અપનાવવા જણાવે છે। મુકેશ કુમાર પોતે કોઈ પણ વ્યસન કરતા નથી અને ખોરાક પણ એકદમ સાત્વિક લે છે। તો 12 જ્યોતિર્લિંગ દર્શન માટે પદયાત્રા દરમિયાન તેઓ પોતાની સાથે જ ગંગોત્રીથી ગંગા જળ પણ લઈને નીકળ્યા છે। તો આ રીતે શિવભક્ત મુકેશ કુમાર જ્યાં અનુકૂળ સ્થળ મળે ત્યાં રાતવાસો કરી સ્નાન પૂજા બાદ પુનઃ પદયાત્રાની શરૂઆત કરતા હોય છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।